જે શક્તિ હતી એ પ્રેમની શક્તિ દ્વારા મીરાએ ખરેખર આ રાજકુટુંબનો સામનો કરી અને પોતાની પ્રેમા ભક્તિને જાળવી રાખી. હાપ મોકલ્યા એવું આવે છે ભજનમાં, ઝેર મોકલ્યા એવું પણ આવે છે. આ પ્રશ્ન હવે હું ને તમે બધા ગૂંથાઈ ગયા એવો છે. કદાચ પ્રેમમાં એવી તાકાત હોઈ શકે, હોય. આવા પ્રેમીની તપસ્યા કેટલી હોય. મને એવું કંઈક લાગે છે કે આનો સંકલ્પ એ સિદ્ધ હોય, આનો વિશ્વાસ એ દ્રઢ હોય, એટલે ખરેખર ઝેરમાંથી અમૃત થઈ જાય અને સરપમાંથી ફૂલનો ગજરો થઈ જાય. પ્રેમમાં શું તાકાત નથી હોતી, એટલે આપણે બીજા સાધનોને ઢૂંઢીએ છીએ, ગોતીએ છીએ. ઓલા મહાત્મા કનેથી ઓલા કને જઈને ઓલા મહાત્મા કઈ સારું જાણતો હશે ને અહીંયા ભગવાન જલ્દી મળી જાય છે. હા, મહાત્મા બરાબર અભ્યાસી તો હોવો જોઈએ, યોગનો ધ્યાનનો અભ્યાસી હોવો જોઈએ, શાસ્ત્રનો શાસ્ત્ર વહેતા હોવો જોઈએ. નકા ઉત્તમ જિજ્ઞાસુને તો એ બોધ કરી શકે છે, પણ મધ્યમને કનિષ્ઠ માટે ખરેખર વિદ્વાન પુરુષ જોઈએ અને દ્રઢ સ્વરૂપનું જ્ઞાન જોઈએ. આ બે વિશેષણ જે મહાત્મા કને છે, હું જાવું જોઈએ, એ ચોટ વાત છે. અને જે સત્વ ગુણી છે અને જેને કાંઈ શંકાઓ ઉત્પન્ન નથી થતી, એવા તો એક લક્ષણ વાળા મહાત્મા કરે જાય તો, એક આત્મલક્ષી આ મહાત્મા કને જાય તો એને. પણ આપણે તો આખી જિંદગી મહાત્માઓ ફેરવા તો હજી ક્યાંય વિશ્વાસ પૂરો બેઠો. અંદર પૂછજો, અંદર બાવો કપ્પાનો અંદર તો ને અંદર પૂછ લીજીએ, ફાયદો નથી થતો. આજ 20 વર્ષ થયા. સમજાવવામાં ફરક છે, સમજમાં ફરક છે કે અમારી બીજી કોઈ લપરાય છે તમારા કને દેવા લેવાની, તૈલ ખેડા કર્યાની? કે ઓર કાંઈ બીજું કોઈ તમારી પાસે કોઈ કોઈ પદાર્થની આશા છે? કેમ વિશ્વાસ ન કરતા? એ ફરે મારે આજ તો પ્રસન્ન કરવાનો છે. ક્યારેક અમને પ્રસન્ન થાય ને કે અમે જે હરિગુરુ સંતોની ટપાલ તમને પહોંચાડીએ છીએ, અમારા ઘરની નથી આ, એના માટે કેમ વિશ્વાસ ના કરતા? આજ 20-30 વર્ષ થયા તો અમને તકલીફ નહીં થતી હોય કે આજે અમારી 30 વર્ષની ખરેખર આ મહેનતનું કાંઈ ફળ આવતું નથી. એ ઘણા ભક્તો તેમ જ કહેતા છે કે તમે મમ હારું પડ્યા છો, કે અમારે હારું કરતા નથી. એવું છે ને ભાઈ, મમ बहुत देता है साधु को, અને ના દેવો તો સાધુ તાકાત હોતી હે. 2-3 દિયા એક વખત મળે તો જીવી શકે સાધુ. તમે નહીં માનો, હું સાચી વાત કહું છું. અમે જયારે વિચરતા હાલારમાં ત્યારે એવું જ હતું, ખૂબ દી 1-2 દી નીકળી જાય, 3-3 દી નીકળી ગયેલા છે. ગપ્પા નથી મારતો, સત્ય કહું છું. પણ ટકી રહેવું પડે ભાઈ. તો વાલા સજનો, થોડું ગહરાઈથી સમજો. આવ્યો છે વરીન નહીં આવે ને, એ જે છે ને બધા એ કોઈ નથી આ ભેરું કર્યું છે તો એ નહીં ભેરું કોઈ બંધાવે. અને આ બધા જે છે ને, જો હાચો કેવરો બધા જુગારી છે, જુગારથી ધરાતલ નથી. તમને આપલ પોપલ જે બધા કરે છે ને,
ભાઈ ભાઈ, દાદા દાદા, બાપુ બાપુ, સ્વામી સ્વામી, ભાઈ ભાઈ, આ બધા સુગારી છે. કેવો સુગારી? આર્યા તો પૈસા ન હોય ત્યારે ઉઠી જાય. કોક એવો દાંડો હોય તો એમની એમ બાજી કરાવતો હોય, દાંડ પણ હોય તો નાખા બધા પટ પૂરે ત્યારે એની બાજી. આ બધા એમને ઊંધી બાજી ખેંચી જાય. તમે જેને માનો વિશ્વાસ કરી રહ્યા છો ને, ઊંધી બાજી હાલે જ રાખે તો ખુલ્લી કરે તો એને ખબર છે કઈ નથી આમાં, મીઠું છે. હે પંજો ચોખ્ખો ને બકી છે. હવે એમાં હું હોય ચોખ્ખો થયું રમતા છે એને ખબર છે કે આમ કઈ ન હોય આમાં. તો પ્રિય સજ્જનો, સમજો આ વરી વરી નહીં મળે. આવા કુટુંબ કઈ મૂક્યા છે, આવી કઈક પત્નીઓ મૂક્યો, આવા કઈક પતિ મૂક્યા, આવા કઈક દીકરા મૂક્યા, આવા ભાઈ મૂક્યા, બાપ મૂક્યા, સંબંધી મૂક્યા છે. અહીં આવીને હવે અટક્યા. અરે આવા કઈક મૂક્યા છે, રજવાડા મૂક્યા છે, રાજા થઈ ગયા છીએ આપણે. તમે માનશો નહીં, આ બધા ચક્કરમાં ફરીને આવ્યા છીએ. માટે સજ્જનો, હિંમત રાખો. પરમાત્માએ કેટલી દયા કરી છે. આટલી દયા કરી તો પરમાત્માથી પ્રેમ નથી કરવો એ કેવી વાત છે? હસવા જેવી વાત છે, દુઃખ કરવા જેવી વાત છે. પરમાત્માએ પોતાની પાસે કઈ નથી રાખ્યું, એક માનવને આપ્યું છે બધું. આ 14 લોક માનવ છે એને નક્કી કર્યા છે. આ સૃષ્ટિને માણસ હલાવે છે. આ દેવ માણસમાંથી જન્મે છે. દેવ સંસ્કાર આપીને માણસ બનાવે છે. દેવ માણસ બનાવી શકતો નથી. માણસ પીર ઉપરથી પડતો નથી, માણસ પીર થઈ શકે છે. અરે ભગવાન પણ માણસ થઈ શકે છે. માણસના જેટલી કોઈને ખરેખર પરમાત્માએ જે કઈ એના માથે કૃપા કરી છે એટલી કોઈ પ્રાણી માથે નથી કરી. તો આ હવે શેની વાટ જોતો હશે આ માણસ? ભગવાનને આટલી બધી લાગણી છે તો આપણને કેમ ન હોવી જોઈએ? જો ખરેખર આ વિશ્વના પ્રાણીઓ કરતા પોતે પણ જે શક્તિ નથી રાખી, પોતે તો એટલું જ રાખ્યું છે કર્મનું ફળ જ પરમાત્મા ખરેખર એને આપણે ન બદલી શકીએ અને એ પણ બદલી નાખે છે એવો પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. માર્કંડે ઋષિની 8 વર્ષની ઉંમર હતી ને દીર્ઘકાલ સુધી જીવ્યા. એક